અત્યારે 28મો કળયુગ ચાલે છે। હા, બ્રહ્માજીના 51મા વર્ષના પ્રથમ દિવસમાં જે છે તો એમાં 28મો કળયુગ ચાલે છે। 7મા મનુનામાં 28મો કળયુગ ચાલે। થોડીક તમને એક ચાર્ટ દ્વારા એની વાત શીખવાડું, જો બતાવું કે કઈ રીતની યુગની વ્યવસ્થા છે। તો યુગ અને એના વર્ષ, પહેલો કળયુગ તો એના વર્ષ છે 4,32,000। બીજો યુગ દ્વાપર યુગ, એના વર્ષ છે 8,64,000। ત્રીજો યુગ ત્રેતા યુગ, એના વર્ષ છે 12,96,000। ચોથો યુગ સતયુગ, એના વર્ષ છે 17,28,000। આ 4 યુગ જે છે એને એક ચતુર્યુગી કહેવાય। 4 યુગનો ભેગો સમય કરો એને એક ચતુર્યુગી કહેવાય। અને એના વર્ષ છે 43,20,000। 43,20,000 વર્ષ માનવના જાય ત્યારે 4 યુગની એક ચોકડી પૂરી થાય। હવે 4 યુગના વર્ષો બતાવ્યા, એમાં 4 યુગમાં મનુષ્ય જ્યારે હોય તો મનુષ્યની આવરદા કેટલી, તો એ આપણે જોઈએ। માનવ વર્ષ તો કળિયુગમાં માનવની ઉંમર કેવલ 100 વર્ષ છે। દ્વાપર યુગમાં 1000 વર્ષની ઉંમર, ત્રેતા યુગમાં 10,000 વર્ષની ઉંમર અને સતયુગમાં 1,00,000 વર્ષની ઉંમર હોય છે। એટલે કળિયુગમાં આમ જો ને એક એક મીંડું ઓછું થતું ગયું। સતયુગમાં 1,00,000 વર્ષ, ત્રેતામાં છે તો 10,000, દ્વાપરમાં 1000 અને કળિયુગમાં 100 વર્ષ। એટલે શૌનક મુનિ પૂછે છે કે પ્રાયેણ અલ્પાયુષ કલો